જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. આ યાર્ડમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ તેમજ પોરબંદર તાલુકાના ખેડૂતો પોતાની જણસ વેચવા આવતા થયા છે. હાલ મગફળીની રોજની 5 થી 6 હજાર જેટલી ગુણની આવક નોંધાઈ રહી છે અને પ્રતિમણ 900 થી લઈ 1200 રૂપિયા સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. જેમાં 66 નંબર મગફળીના ભાવ અન્ય જાત કરતાં વધારે મળે છે, તો બીજી તરફ સોયાબીનના પ્રતિમણે 800 થી લઈ 980 સુધીના ભાવો મળી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ વજન માટે ઉપયોગમાં લેવાતા ઘોડી કાંટાને બદલે ઇલેક્ટ્રિક વજન કાંટાનો ઉપયોગ કરાતો હોવાથી ખેડૂતોને યોગ્ય ન્યાય મળી રહ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં સોયાબીનની આવક સૌથી વધુ જોવા મળી રહી છે. આ યાર્ડમાં મગફળી સહિતના પાકો એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. મગફળીમાં ખેડૂતોને અહીં આપણે કોઈ પણ જાતની ઉતરાઈ લેતા નથી. અન્ય જર્સીમાં પણ કોઈ પણ જાતની ઉતરાઈ લેતા નથી. બીજું કે મગફળીમાં આપણે જે ઘોડી કાંટો વર્ષોથી હતી એને આપણે બંધ કરી અને ઇલેક્ટ્રિક કાંટો શરૂ કર્યો છે, જેને લીધે ખેડૂતોને જણસનો સાચો તોલ શક્ય બન્યો છે. તેને લીધે ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં આવવાનું પસંદ કરી રહ્યા છે.